નમસ્કાર દર્શક મિત્રો, હું વિશાલ ભટ્ટ એસ્ટ્રોલોજર. આપણે મારી ચેનલ શ્રી વિશાલ ભટ્ટ એસ્ટ્રોલોજરમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે શુક્ર ગ્રહના કારકત્વ વિશે વાત કરશું. તો સમજી લઈએ સૌથી પહેલા કે કારકત્વ એટલે શું. તો કારકત્વ એટલે કોઈ પણ વસ્તુનો પ્રભાવ, કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, બાબત, એની ઉપર જેનો પ્રભાવ છે, એની અસર, એની ઇમ્પેક્ટ એની હેઠળ આવે છે, એની અંડરમાં આવે છે, એને આપણે કારકત્વ કહીએ છીએ. તો શુક્ર ગ્રહના કારકત્વ વિશે આપણે વાત શરૂ કરીએ. શુક્ર ગ્રહનું કારકત્વ સૌથી પહેલા તો સૌંદર્ય ઉપર છે. સૌંદર્ય ઉપર વ્યક્તિ, વસ્તુ, મૂર્તિ, કોઈ પણ વ્યક્તિનું જે સૌંદર્ય છે એની ઉપર શુક્રનું કારકત્વ છે. પણ ખાસ કરીને સ્ત્રીનું સૌંદર્ય છે એની ઉપર શુક્રનું કારકત્વ વધુ છે. સંગીત જે છે એની ઉપર શુક્રનું કારકત્વ છે. કોઈ પણ પ્રકારનું સંગીત હોય તો એની ઉપર શુક્રનું કારકત્વ છે. પ્રેમ છે, પ્રણય પ્રસંગ જે બને છે, પ્રેમ પ્રસંગ જે બને છે એની ઉપર શુક્રનું કારકત્વ છે. જે લોકોની કુંડળીમાં શુક્ર બળવાન હોય છે તેઓને એકાદ વખત પ્રેમ સંબંધ બંધાય છે, એવું બને છે. વાહન સુખ ઉપર શુક્રનું કારકત્વ છે. જેઓની કુંડળીમાં શુક્ર બળવાન હોય એઓને વાહન સુખ સારું મળે છે. ઘણા લોકોને શુક્ર સારો હોય છે, તેમ છતાં પણ વાહન સુખ મળતું નથી. તેમના માટે તે કુંડળીનું ચોથું સ્થાન તપાસવું જરૂરી બની જાય છે. વાહન સુખની સાથે સાથે ભાગીદારી ઉપર પણ શુક્રનો પ્રભાવ છે. ભાગીદારી એટલે હું અહીંયા બિઝનેસ પાર્ટનરશિપની વાત નથી કરી રહ્યો. હું અહીંયા વાત કરી રહ્યો છું લાઈફ પાર્ટનરશિપની, જીવનસાથીની. દાંપત્ય જીવન કેવું છે બંને વચ્ચે, પતિ પત્ની વચ્ચે, એનો જે સંબંધ છે એ શુક્રને આધીન છે, શુક્રને કાર્ય છે. ઉપરાંત જાતીય ઈચ્છા જે છે માણસની, એ જાતીય ઈચ્છા કેવી છે, વધુ ઓછી છે, વધારે છે, વિકૃત છે, આ પ્રકારની જાતીય ઈચ્છા ઉપરનો કારક પણ શુક્ર છે. કામેચ્છા જે છે એનો કારક આપણે શુક્ર છે. કામકળા એટલે બેડરૂમની અંદર પતિ પત્ની વચ્ચે થતા જે સેક્સ જે છે એની અંદર જે કામાસનો વપરાય છે અને કામકળા જે કરવામાં આવે છે એની ઉપર પણ શુક્રનો પ્રભાવ છે. વિલાસિતા જે છે એની ઉપર શુક્રનો પ્રભાવ છે. સમૃદ્ધિ ઉપર શુક્રનો પ્રભાવ છે. કોઈ વ્યક્તિ જો સમૃદ્ધ છે તો સમજવું કે એનો શુક્ર બળવાન હોવો જોઈએ. વિલાસિતા ઉપર શુક્રનો પ્રભાવ છે. ડાયાબિટીસ ઉપર શુક્રનો પ્રભાવ છે. ઘણા લોકો કહેતા હોઈએ છે કે અમારા ગુરુ ખરાબ છે એટલે અમને ડાયાબિટીસ થયું છે. જ્યોતિષીઓ પણ કહેતા હોય છે કે ભાઈ તમારો ગુરુ ખરાબ છે એટલે તમને ડાયાબિટીસ થયું છે. પણ ઘણીવાર શુક્ર ખરાબ હોવાના કારણે પણ ડાયાબિટીસ થાય છે. શુક્ર ખરાબ હોવાને કારણે ડાયાબિટીસ થવામાં સાથે સાથે શુક્ર ઉચ્ચનો હોય અથવા તો વાલવી યોગ કરતો હોય ત્યારે પણ ડાયાબિટીસ થઈ શકે છે. વાલવી યોગ વિશે આપણે પછી ક્યારેક ચર્ચા કરીશું. સાથે સાથે ચામડીના દર્દનો કારક પણ શુક્ર છે. ચામડીના દર્દમાં જે દર્દો જે થાય છે, બુધ અને શુક્ર બંનેના કારક ગ્રહો છે. પણ બુધથી થતા જે ચામડીના દર્દો છે એ ચામડીની ઉપરના લેયર લઈ અને ચામડીના નીચેના લેયર સુધી, એટલે કે ચામડીમાં જે આપણે 4 લેયર આવેલા હોય છે, એ ચામડીના 4 લેયર સુધી જે છે જે દર્દો થતા હોય છે એ બુધને કારણે થતા હોય છે. પણ શુક્રને કારણે જે ચામડીના દર્દો જે થાય છે એ ઉપરની અમારી ચામડી જે છે એ આખી ખરાબ કરી નાખે છે. જે આપણે ઘડી નાખે છે ચામડી દેખાય છે, સાથે સાથે એ પહેલું લેયર, અંદરનું લેયર જે છે એને પણ ખરાબ કરી નાખે છે. સાથે સાથે ગર્ભાશયના દર્દ છે, સ્ત્રીઓની અંદર થતા ગર્ભાશયના દર્દ, ગર્ભાશય ઘણી સ્ત્રીઓને કઢાવવું પડે છે. અને આજકાલ વધી રહેલા સર્વાઇકલ કેન્સરના જે દર્દીઓ જે છે, મહિલાઓને જે સર્વાઇકલ કેન્સર થાય છે એની ઉપર પણ શુક્રનો પ્રભાવ છે એ આપણે કહી શકીએ. વસંત ઋતુ જે છે એની ઉપર પણ શુક્રનો પ્રભાવ છે. વસંત ઋતુ આવે ત્યારે આપણે કહી શકીએ કે શુક્ર, વસંત ઋતુ ખીલી છે, આપણે કહીએ છીએ એમ શુક્રનો પ્રભાવ વસંત ઋતુ ઉપર છે. આપણે શુક્રના કારકત્વની વાત કરીએ છીએ તો શુક્ર ગ્રહના કારકત્વમાં શુક્ર પ્રધાન વ્યક્તિઓ અથવા તો વૃષભ રાશિના વ્યક્તિઓ કેવા હોય છે એ પણ આપણે વાત કરીએ તો આવા લોકો જે છે એ જાત જાતના ટોનિક, શક્તિવર્ધક દવાઓ યુવાને દેખાવા માટે ગણતા હોય છે. ચમનપ્રાશ, શિલાજીત વગેરે ગણતા હોય છે. અને આવા લોકો ઉંમરમાં નાના દેખાય છે. વૃષભ રાશિની આપણે વાત કરીએ તો વૃષભ રાશિ અને તુલા રાશિ જે છે એ પણ શુક્ર પ્રધાન રાશિ જ છે. માટે આવા લોકો જે છે એ કુટુંબ પ્રેમી હોય છે, મિલનસાર હોય છે. સાથે સાથે આવા લોકો ન્યાયપ્રિય પણ હોય છે. શુક્ર પ્રધાન વૃષભ રાશિના વ્યક્તિઓ જે છે એ ન્યાયપ્રિય હોય છે, સંગીત પ્રેમી હોય છે, કલાના રસિક હોય છે. એટલે કે કોઈ પણ કલા એમને ગમી શકે છે. ચિત્રકળા છે, સંગીત કળા છે, કોઈ પણ એમને ગમી શકે છે. સંગીતો પણ શુક્રનો કારકત્વ હોવાને કારણે એ સંગીતના પણ રસિક હોય છે. સાથે સાથે આવા લોકો, વૃષભ રાશિના લોકો જે છે એ આપણે શુક્ર પ્રધાન હોવાને કારણે એને રોકટોક પસંદ હોતી નથી. રોકટોક પસંદ ન હોય એટલે કે કોઈ પણ વ્યક્તિ એને રોકે કે ટોકે તેઓને બિલકુલ પસંદ હોતું નથી. હવે આપણે શુક્રપ્રધાન વ્યક્તિને શુક્રપ્રધાન વ્યક્તિ કોને કહેવા એ આપણે વાત કરીએ તો શુક્રપ્રધાન વ્યક્તિઓ એટલે એવા વ્યક્તિઓ કે જેની જન્મ તારીખ 6, 15 કે 24 છે, સાથે સાથે જેઓનો જન્મ શુક્રવારે થયો છે તેવા વ્યક્તિને આપણે શુક્રપ્રધાન વ્યક્તિઓ તરીકે ઓળખીએ છીએ. અને શુક્રપ્રધાન વ્યક્તિઓનો
દેખાવ કેવો હોય છે? તો શુક્ર પ્રધાન વ્યક્તિઓનો દેખાવ તેનો ચહેરો ચોરસ અથવા ગોળ હોય છે, સાથે એમનું વિશાળ છાતી હોય છે, એમની આંખો સુંદર હોય છે. એવા લોકોને આપણે શુક્ર પ્રધાન વ્યક્તિઓ ગણી શકીએ છીએ. આવા લોકો મિલનસાર હોય છે, શાંતિપ્રિય હોય છે, ન્યાયપ્રિય હોય છે, કુટુંબ પ્રેમી ખાસ હોય છે, અને લાગણીશીલ હોય છે, માયાળુ હોય છે, અને માયાળુ હોય છે. સાથે સાથે આવા લોકો જે છે એ લોકો ચતુર હોય છે, અને આવા લોકો જે વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ એની આપણે વાત કરીએ તો આવા લોકોએ ખોટા ખર્ચાઓ ઘટાડવા જોઈએ. આવા લોકો નસીબ ઉપર વધારે આધાર રાખે છે. આશાવાદી હોવાની સાથે નસીબ ઉપર વધારે આધાર રાખે છે. દુનિયામાં 3 પ્રકારના લોકો હોય છે. એક નસીબ ઉપર આધાર રાખનારા લોકો હોય છે, એક કર્મ પ્રધાન લોકો હોય છે, અને ત્રીજા નસીબ અને કર્મ બંને ઉપર આધાર રાખનારા લોકો હોય છે. આ લોકો નસીબ ઉપર વધારે રાખવાને કારણે શેખ ચિલ્લી જેવા બની જતા હોય છે. શેખ ચિલ્લી એટલે એવા વિચારો જે આપણે પિક્ચરમાં જોઈએ છીએ કે ભાઈ તમે આ શેખ ચિલ્લીની ફોટોકોપી છે એવું આપણે ઘણીવાર આપણે કહીએ છીએ. તો આવા લોકો જે કાલ્પનિક વિચારો અને કાલ્પનિક દુનિયામાં વધુ જીવતા હોય છે. ને આવા લોકો ને ઘણીવાર ખોટા અને મતલબી મિત્રો જે છે એ મળતું હોય છે. મિત્રોનું કારકત્વ આપણે જે છે એ મિત્રોનું કારકત્વ મંગળ અને શુક્ર બંને ગ્રહથી થાય છે. તો મંગળ અને શુક્ર ગ્રહ બંને જે છે એ મિત્રોના કારક છે. પણ મંગળથી મળતા જે મિત્રો જે છે એ સાચા મિત્રો આપણે કહી શકીએ છીએ. અથવા સાદી તો સામાન્ય ભાષામાં કહીએ કે એક ફોને હાજર થઈ જાય, કે એક ફોને એમનું કામ કરી આપે, એવા સાચા મિત્રો જે છે એ મંગળને કારણે મળતા હોય છે. પણ શુક્રને કારણે મળનારા મિત્રો જે છે એ મતલબી મિત્રો હોય છે, જેનો મતલબ સરી જતા, તેઓનો મતલબ નીકળી જતા, તેઓ પોતાની જાતને તમારાથી અલગ કરી લે છે. સાથે સાથે શુક્ર પ્રધાન વ્યક્તિઓ, વૃષભ રાશિના વ્યક્તિઓ અને તુલા રાશિના વ્યક્તિઓએ પૈસાનું મહત્વ સમજવું જોઈએ, હિસાબ લખવાની ટેવ પાડવી જોઈએ, આવક અને જાવકનું બેલેન્સ રાખવું જોઈએ. આવા લોકો આવક અને જાવકનું બેલેન્સ ન રાખી શકવાને કારણે, આવક કરતાં જાવક વધી જવાને કારણે અને ખોટા ખર્ચાઓ કરવાને કારણે તેઓને નુકસાન વેઠવું પડે છે, આર્થિક નુકસાન વેઠવું પડે છે. ઘણીવાર આવેલી તકને તે લોકો જે છે એ ઝડપી શકતા નથી, એવું પણ બને છે. અને જો તેઓનું ધાર્યું ન થાય તો માનસિક વિકૃતતા અનુભવ થાય. આવા લોકો મનમોજી હોય છે. મનમોજી એટલે એવા લોકો જે પોતાની મસ્તીમાં રહે છે, પોતાના મનના માલિક જેને આપણે કહીએ છીએ એવા લોકો હોય છે. અને એમનું ધાર્યું ન થાય તો ઘણી જ માનસિક વિકૃતતા અનુભવતા હોય છે. આપણે બધા લોકો થોડી ઘણા અંશે માનસિક વિકૃતતા અનુભવતા હોય છે. આ લોકો વધારે માનસિક વિકૃતતા અનુભવતા હોય છે. આવા લોકો ચતુર હોય છે. સાથે સાથે વૃષભ રાશિના લોકોને, તુલા રાશિના લોકોને, શુક્ર પ્રધાન લોકોને ખાવા પીવાના અને અતિરેક જે કહેવાય, કોઈ પણ વસ્તુના અતિરેક એટલે ખાવા પીવાના અતિરેકથી થતા, ભોગથી થતા જે રોગો છે એનાથી સંભાળવું જોઈએ. આ ઉપરાંત 40 વર્ષ પછી ચરબી ન વધે એનું ધ્યાન રાખવું જોઈએ. સાથે સાથે કારણ કે ચરબી વધવાથી હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ જેવા રોગ થઈ શકે છે. તો શુક્ર પ્રધાન, વૃષભ રાશિ, તુલા રાશિના વ્યક્તિઓએ ધ્યાન રાખવું જોઈએ. આ વિડીયોમાં આપણે આટલી ચર્ચા કરીએ. શુક્ર ગ્રહના કારકત્વ વિશે જો વિડીયો બનાવીશ એમાં આપણે વધારે ચર્ચા કરીશું. અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરી આપજો, તમારા મિત્રો સગા સંબંધીઓ સાથે શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા હું વિનંતી કરું છું. નમસ્કાર.